સુરેન્દ્રનગરના રૂપાવટી ગ્રામ પંચાયતના સભ્ય ચાવડા વિનોદભાઈએ તંત્રની ઉદાસીનતા સામે આત્મવિલોપનની ચીમકી આપતા ખળભળાટ મચી ગયો। વિનોદભાઈ છેલ્લા 1 વર્ષથી ગામમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવવા મુદ્દે સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરી રહ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે કેટલાક આવારા તત્વો દ્વારા ગામની સરકારી અને કિંમતી જમીનો પર ગેરકાયદે બાંધકામો કરી કબજો જમાવી લેવામાં આવ્યો। આ ગંભીર બાબતે સ્થાનિક સરપંચ, તલાટી તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ રસ લેવામાં આવ્યો ન હતા। ટીડીઓ દ્વારા આ રજૂઆત ધ્યાને ન લેવાતા આખરે કંટાળીને ગ્રામ પંચાયતના સભ્યએ લેખિતમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી, જેના પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ। अनेक बार आरसीसी रोड बनेला है, पंचायतें बनेला है। तो अत्यारे हूँ टीडीओ साहेब ने, तलाटी साहेब ने, डीडीओ साहेब ने, कलेक्टर साहेब ने वारंवार रजूआत करवा छतां मने योग्य कोईपण नियम मळतो नथी अने मने अलग करीने धक्का खवरावे छे। बराबर, टीडीओ आगे जाओ तो मने के मामलतदार आगे जाओ, आ बधा बाना बतावे छे। अने हवे हूँ कंटाळी गयो छुं। बराबर, हूँ नो छूटके मने नियम मळतो नथी। हूँ आश करे मने टीडीओ साहेब, तलाटी साहेब, हूँ आत्मविलोपन मामलतदारश्री मारे करवो पड़शे। ना छूटके मारे।